સુરતના પાલ વિસ્તારમાં કરોડોની છેતરપિંડીનો મામલો। અલગ અલગ દેશોના વિઝા અપાવવાને નામે મોટી છેતરપિંડી આચરવામાં આવી। પાલ વિસ્તારમાં 2.13 કરોડની ઠગાઈનો ભાંડો ફૂટ્યો છે। ટ્રાવેલ્સ એજન્ટ વરુણ રાજુ પરમાર ઝડપાયો છે। મહાકાલ ટ્રાવેલ્સનો જે એજન્ટ છે તેની લઈને માહિતી બહાર આવી છે। વિદેશ મોકલવાના સપના બતાવી લોકોને શિકાર બનાવાયા। ફિનલેન્ડ ઈ-વર્ક પરમિટ વિઝા અપાવવાનો વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો। કેનેડાના પરમિટ વિઝા અપાવવાના નામે પણ પૈસા ઉઘરાવવામાં આવ્યા। કુલ 13 જેટલા લોકો પાસેથી 2.13 કરોડ પડાવ્યા હતા। તો લાંબા સમય સુધી વિઝા ન મળતા ભોગ બનનારાઓને શંકા ગઈ હતી। ત્યારે ભોગ બનનારાઓએ પાલ પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાવી અને ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પાલ પોલીસે ફરાર આરોપી વરુણ પરમારને ઝડપી પાડ્યો છે અને કરોડોની છેતરપિંડી મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે। પોલીસ સ્ટેશનની અંદર વિઝા ફ્રોડનો કેસ પાછલા દિવસમાં રજીસ્ટર કરવામાં આવેલો હતો, જેમાં કુલ 23 જેટલા અલગ અલગ ક્લાયન્ટ્સના 39 લાખ રૂપિયા લઈ જે પરમિટ વિઝા છે એ આપવામાં આવેલ ન હતા। આ જેની અંદર અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી। આ ગુનાની તપાસ હાલ પાલ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। જે દરમિયાન વરુણભાઈ રાજુભાઈ પરમાર નામનો ઈસમ જે પોતે પણ વિઝાનું કામ કરે છે તેની સંડોવણી જણાઈ આવતા પાલ પોલીસ સ્ટેશન દ્વારા તેની ધરપકડ કરી રિમાન્ડ લઈ ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહી આગળ ચાલુ કરવામાં આવી છે। આ ગુનાની વિગત જોઈએ તો વરુણભાઈ રાજુભાઈ પરમાર જે છે તેમણે લગભગ 13 જેટલા અલગ અલગ ક્લાયન્ટ્સ પાસેથી ફિનલેન્ડ અને કેનેડાના વિઝા અપાવવાના બહાને 2 કરોડ 13 લાખ રૂપિયા જેટલી માતબર રકમ કેશ તથા પોતાના એકાઉન્ટમાં લઈને આ જે ક્લાયન્ટ્સ છે તેમને કોઈપણ પ્રકારના વિઝા ઈ પરમિટ વગેરે પૂરા પાડેલ ન હતા। તપાસ દરમિયાન તેમની સંડોવણી જણાઈ આવેલ, જેથી પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપી ક્યાંથી ઝડપાયો? આરોપીને પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને એના આધારે પોતાના જે નાસ્તો ફરતો હતો ત્યાંથી ઝડપી પાડવામાં આવ્યો।